રાજ્યમાં પવનનું જોર વધશે, ઠંડીમાં 20 ડિસેમ્બર સુધી મોટા ફેરફાર થશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। લઘુત્તમ તાપમાન 12 થી 14 રહી શકે છે તો 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે। 27 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે। પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ ઘણા રાજ્યોમાં ઠંડી વધારી દીધી છે। મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવશે। રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાશે અને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે। શિયાળાની શરૂઆત છે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી અને જે આવે છે ટોચના ભાગમાં પશ્ચિમ વિક્ષોભ આવે છે, જેના લીધે પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ઠંડી પડતી હોય છે। પરંતુ આમ છતાં લગભગ ઉત્તર ભારતમાંથી આવતા નીચે આવતા પવનોના કારણે લગભગ ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે।